હેલો ફ્રેન્ડ, ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણી અને એની અંદર સ્વાધ્યાય 5.2 એનો આપણે ચોથો દાખલો લેવાનો છે. તો જુઓ, તમારી પાઠ્યપુસ્તકમાં ચોથો દાખલો સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. જોઈએ આપણે. સમાંતર શ્રેણી આપી છે 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. a બરાબર 3, d 8 ઓછા 3 એટલે કે 5, n આપણે શોધવાના છે ને an કેટલામું પદ 78 થાય એ આપણે શોધવાનું છે. હવે સૂત્ર લખી નાખીએ. an a plus n minus 1 into d. an આપણને આપ્યા છે 78, a છે 3, d છે 5, n minus 1 ગુણ્યા 5. 78 3 વત્તા 5 ગુણ્યા n એટલે 5n ઓછા 5 એકુ 5. હવે વત્તા 3 અને ઓછા 5 એટલે ઓછા 2 વત્તા 5n ઓછા 2. 78 ની બાજુમાં લઈ લઈએ, આને એકલા કરીએ તો 5n ઓછા 2 છે, 5n ની બાજુમાં હતા સામે જશે એટલે પ્લસ થઈ જશે. 78 વત્તા 2 એટલે 5n બરાબર 80 અને તેથી n બરાબર 80 ના છેદમાં 5. આપણને ઘડી આવડતા જ હોય. 16 85 એટલે n બરાબર 100. તો આપણને કીધું છે કેટલામું પદ 78 થાય. તો સમાંતર શ્રેણીનું 16મું પદ 78 છે. 16મું પદ. હવે દાખલો આપણે 5મો લઈએ. નીચેની સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા શોધો. અહીંના જેમ જ છે n શોધવાનું છે. આપણે શોધ્યું તો એના આના જેવો જ છે. એટલે તમને હોમવર્કમાં આપું છું. ન આવડે તો મને પાછું કહેજો એટલે હું તમને કરાવી દઈશ. એટલે હોમવર્કમાં આપું છું દાખલો 5માનો પહેલો પેટા વિભાગ. બીજો એના જેવો જ છે પણ અપૂર્ણાંક અને ઋણ છે એટલે હું કરાવું છું. બીજો દાખલો 18 15.1/2 13 અને ઓછા 47. તો જો પદની સંખ્યા આપણે શોધવાની છે. એમાં a લઈએ. a બરાબર 18. d આપણે જોઈ લઈએ. તો એમાં છે 15.1/2 ઓછા 18. 15.1/2 ઓછા 18. હવે જુઓ, 15.1/2 મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં કરીએ એટલે 15 ગુણ્યા 2 30 વત્તા 1 ના છેદમાં 2 એટલે 15 દુ 30 ને 31 ના છેદમાં 2. 31 ના છેદમાં 2 ઓછા 18. હવે લઘુત્તમ સાધારણ આવ્યો. 18 ના છેદમાં કાંઈ નથી એટલે 1 માની લઈએ. એટલે 31 ને 1 થી ગુણશે એટલે 31 ઓછા 18 ને 2 થી ગુણશે એટલે 18 દુ 36 ના છેદમાં 2. 31 માંથી 36 જાય તો -5 ના છેદમાં 2 એટલે d આપણે આવશે -5 ના છેદમાં 2. અને an આપણને આપી દીધું છે -47 અને n આપણે શોધવાનું છે. પેલો આપણે દાખલો કર્યો એની જેમ જ છે. an a plus n minus 1 into d. an આપ્યા છે -47 a 18 plus n minus 1 d -5/2 18 n minus 1 -5/2 ઓછા 47 -47 18 -5/2 n અને માઇનસ માઇનસ પ્લસ 5/2. હવે જુઓ, અહીંયા -5/2 છે, અહીંયા -47 છે. -5/2 ને બરાબર ન્યા બાજુ લઈએ તો પ્લસ થશે. 47 ના બાજુ લેશો તો એ પ્લસ થશે એટલે પ્લસ 5/2 n બરાબર 18 પ્લસ 47 અને પ્લસ 5/2. બે બાજુ 2 લસા આવી જશે એટલે 5n 18 ગુણ્યા 2 એટલે 18 દુ 36 47 ગુણ્યા 2 7 દુ 14 ના 4 વધી 1 4 દુ 8 ને 1 9 અને વત્તા 5 તો 5n બરાબર
36 94 નો પાઠનો સરવાળો કરીએ 4 ને 5 9 9 6 15 ના 5 વધ્યા 1 3 ને 4 9 4 13 એટલે 135 તો n બરાબર 135 ના છેદમાં 5 135 ના છેદમાં 5 કરીએ તો n બરાબર 5 દુ 10 આપણે કરી લઈએ સાઈડમાં 5 દુ 10 3 35 7 5 35 એટલે આવ્યા 27 એટલે આપણને કીધું છે કે સમાંતર શ્રેણીનું કેટલામું પદ -47 હશે તો સમાંતર શ્રેણી 27મું પદ -47 છે એટલે આનો જવાબ આવે છે 27. જુઓ હવે છઠ્ઠો દાખલો છે કે સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે એ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 6 સમાંતર શ્રેણી આપી છે 11 8 5 2 કોઈ પદ -150 હોઈ શકે એટલે કે અહીંયા a બરાબર 11 છે b બરાબર 8 ઓછા 11 એટલે આવશે -3 એવી રીતે 2 માંથી 5 જાય તો -3 an આપણને આપ્યું છે કે -150 તો કોઈ પદ હોઈ શકે કે નહીં જો n આપણે શોધવાના છે ઓની જેમ જ છે an a plus n minus 1 into d an -150 છે એ છે 11 n minus 1 minus 3 જોઈ લઈએ n શું આપે છે 11 -3 ગુણ્યા n એટલે -3n અને માઇનસ માઇનસ પ્લસ 3 -150 11 -3n પ્લસ 3 11 અને 3 બે પ્લસ છે એટલે 14 -3n. હવે આપણે 3n ને આ બાજુ લઈ લઈએ એટલે પ્લસ થાય ને -150 ને આ બાજુ લઈ લઈએ તો 3n બરાબર 14 + 150 3n 14 અને 150 4 ના 4 8 ને 6 એટલે 164 n બરાબર 164 ના છેદમાં 3. હવે જો ભાગાકાર કરીએ 3 3 5 15 1 14 3 ચોક 12 આમાં પોઈન્ટ આવે છે બરાબર પણ અહીંયા n નો ક્રમ છે એ ક્યારે અપૂર્ણાંક ન હોય. n હંમેશા ધન પૂર્ણાંક હોય હોવાથી આ જે છે n બરાબર 164 ના છેદમાં 3 શક્ય નથી. એટલે આપણને કીધું હતું કે કોઈ પદ -150 હોઈ શકે તો આપણે કહીએ કે સમાંતર શ્રેણીમાં કોઈ પણ પદ -150 હોય નહીં. હોય જ નહીં કારણ કે અપૂર્ણાંક આવે છે એ હંમેશા ધન પૂર્ણાંક છે. હવે જોઈએ 7મો દાખલો. જુઓ પાઠ્યપુસ્તકમાં રકમ જોતા જાઓ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. જો બરોબર 11મું પદ 38 એટલે an એ 11 બરાબર 38 અને 16મું પદ 73 એ 16 બરાબર 73 તો 31મું પદ શોધો. a અને d આપણને નથી આપ્યા આના ઉપરથી આપણે a અને d શોધશું. a 11 એટલે કે આપણે જો ખબર છે કે a + 10d બરાબર 38 સમીકરણ 1 કહીએ અને 16મું છે એટલે a + 15d બરાબર 73 સમીકરણ 2.
હવે 1 અને 2 નો સરવાળો લઈએ અથવા બાદબાકી લઈ લઈએ. એક પદ આપણે રદ કરવાનું છે. સમીકરણ 1 ઓછા સમીકરણ 2 લેતા a પ્લસ 10d 38 a પ્લસ 15d તો તે માઇનસ કરીએ એટલે પાછળનું પદ છે એ માઇનસ થશે. a પ્લસ a માઇનસ એટલે અહીં 0 આ નિશાની લાગશે. 10 ઓછા 15 એટલે ઓછા 5d અને 38 ઓછા 73 એટલે મોટી સંખ્યા 73 છે એની નિશાની લાગશે. 3 માંથી 8 ન જાય એટલે 13 માંથી 8 જાય તો 5 અને 6 માંથી 3 જાય તો 3 એટલે કે 35. બે જગ્યાએ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 5d બરાબર 35 તો d બરાબર 35 ના છેદમાં 5 તો આપણને ખબર છે 7 5 35 એટલે d ની કિંમત આવી 7. હવે d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 કયું છે a વત્તા 10d તેમાં d ની કિંમત 7 મૂકી દઈએ. a વત્તા 10 અને 7 બરાબર 38 તો a વત્તા 10 7 70 બરાબર 38 તો a બરાબર 38 ઓછા 70 તો a બરાબર 70 માંથી 38 જાય જવાબ માઇનસ આવશે. 10 માંથી 8 જાય નહીં આ 10 માંથી 8 જાય તો 2 અને 6 માંથી 3 જાય તો 3 એટલે માઇનસ 32. સાઈડમાં તમને કરી દો. આપણને ખબર છે a બરાબર માઇનસ 32 અને d બરાબર કેટલા કીધા 7. તો હવે આપણે શું કરવાનું છે 31મું પદ શોધવાનું છે. a 31 બરાબર a પ્લસ 30d a 31 બરાબર a માઇનસ 32 વત્તા 30 કૌંસમાં 7 તો a 31 બરાબર માઇનસ 32 અને વત્તા 7 તેરી 21 210 તો a 31 બરાબર 210 માંથી 32 ને બાદ કરવાના છે. 10 માંથી 2 જાય તો 8 અહીંયા 1 માંથી 3 જાય એટલે 1 અહીંયા આવશે અને 10 માંથી 3 જાય તો 7 અને 178 એટલે કે સમાંતર શ્રેણીનું 31મું પદ 178 છે. હવે આપણે 8મો દાખલો લઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો. 50 પદ છે. દાખલા નંબર 8 જુઓ હવે. એટલે કે ત્રીજું પદ a3 12 અને છેલ્લું પદ 50 પદ છે એટલે છેલ્લું પદ 50મું એ 50 106 છે. તો 29મું પદ શોધવાનું છે. ઓની જેમ જ a3 બરાબર a પ્લસ 2d અને a50 બરાબર a પ્લસ 49d એક ઓછો. હવે અહીંયા આપણને છે a પ્લસ 2d આપ્યા છે 12 સમીકરણ 1 અને a પ્લસ 49d બરાબર 106 એને સમીકરણ આપણે 2 કહીએ. સમીકરણ 1 ઓછા સમીકરણ 2 લેતા a વત્તા 2d 12 a 49d 106 બધાની નિશાની માઇનસ. a માઇનસ એ 0 2 વખત d 49 વખત d એટલે માઇનસ 47d 12 106 માંથી 12 જાય તો માઇનસ 94. d બરાબર માઇનસ 94
એના છેદમાં -47. બે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. એટલે ડી બરાબર 47 ગુણ્યા 2 એટલે 94 ને પ્લસ. હવે આ ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ડી છે 2 1 2 2 12 એ પ્લસ 4 4 ઓલી બાજુ જશે એટલે -12 - 4 એટલે એ બરાબર 8. હવે આપણને ખબર છે ડી બરાબર 2 એ બરાબર 8 અને 29 નું પદ એ n a પ્લસ n માઇનસ 1 ડી એ 29 એ 29 ઓછા 1 ડી એટલે આપણને ખબર છે એ 29 a પ્લસ 29 એટલે 28 ડી એ 29 બરાબર એ 8 વત્તા 28 ગુણ્યા ડી એટલે કે 2 એ 29 બરાબર 8 28 ગુણ્યા 2 8 16 ના 6 વધી 1 એટલે 4 ને 5 56 એટલે કે એ 29 બરાબર 56 ને 8 8 ના 14 વધી 1 એટલે કે 64. સાઈડમાં લખીએ સમાંતર શ્રેણીનું 29 નું પદ 64 છે. ત્યાર પછી જુઓ તો 9મો દાખલો. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય? ત્રીજું પદ એટલે એ 3 4 અને 9મું પદ એ 9 -8 કયું પદ શૂન્ય થાય? પહેલા આ જોઈએ. એ 3 a plus 2d અને a 9 a plus 8d a plus 2d 4 સમીકરણ 1 અને a plus 8d બરાબર -8 સમીકરણ 2. સમીકરણોની જેમ જ a અને b આપણે શોધવા પડશે. 1 ઓછા 2 લેતા a plus 2d 4 a plus 8d -8 માઇનસ માઇનસ આ માઇનસ છે એટલે અહીંયા પ્લસ a માઇનસ એ 0 વત્તા 2 ઓછા 8 એટલે ઓછા 6d અને 4 અને 8 એટલે 12. તો d બરાબર 12 ના છેદમાં ઓછા 6 તો d બરાબર 6 દુ 12 એટલે ઓછા 2 અને d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા d બરાબર -2 છે a 2 -2 બરાબર 4 a ઓછા 4 બરાબર 4 4 ઓલી બાજુ જશે a બરાબર 4 વત્તા 4 તો a બરાબર 8 d આપણી પાસે છે 8 આપણી પાસે છે. હવે આપણે શું કીધું કયું પદ શૂન્ય હોય એટલે કે a બરાબર 0 a બરાબર 8 d બરાબર -2 અને n આપણે શોધવાનું છે. a plus n minus 1 into d an 0 8 વત્તા n ઓછા 1 -2 0 8 ઓછા 2n વત્તા 2 0 બરાબર 8 ને 2 10 ઓછા 2n પેન આ બાજુ આવી જાય તો 2n બરાબર 10 n બરાબર 10 ના છેદમાં 2 તો n બરાબર 5. તો આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ શૂન્ય છે.
પાંચમું પદ શૂન્ય છે. 10મો દાખલો. રકમ જોતા જાઓ. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. એટલે કે ડી શોધવાનું છે. 17મું પદ એટલે કે એ 17 કેટલા છે? 10મા પદ કરતા 7 વધુ છે. એટલે એ 17 બરાબર શું છે? તો કે એ 10 વત્તા 7. રકમ બરોબર સમજો. 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે એટલે એ 17 બરાબર એ 10 વત્તા 7. 17 એટલે આપણને ખબર છે એ વત્તા 16d બરાબર 10મું એટલે એ વત્તા 9d અને વત્તા 7. બધા પદને એ અને ડી ની એક બાજુ લઈ લઈએ. એ વત્તા 16d એ આ બાજુ આવશે એટલે માઇનસ એ માઇનસ 9d બરાબર 7. હવે એ જેટલા પ્લસ તેટલા જ માઇનસ એટલે નીકળી જાય. હવે 16d માઇનસ 9d બરાબર 7. 16 માંથી 9 જાય તો 7d બરાબર 7. તો d બરાબર 7 ના છેદમાં 7. 7 એકુ 7. આપણને કીધું કે સામાન્ય તફાવત શોધો તો સામાન્ય તફાવત 1 છે. હવે જુઓ 11મો દાખલો. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું ક્યુ પદ 54મા પદ કરતા 132 વધુ હશે. 11મો દાખલો. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું ક્યુ પદ 54મા પદ કરતા 32 વધુ હશે. અહીંયા એ બરાબર આપણે જોઈ લઈએ 3, b બરાબર 15 ઓછા 3 એટલે કે 12. 27 માંથી 15 જાય તો એ 12. 54મા પદ કરતા 132 વધારે ક્યુ પદ એ n ક્યુ પદ 54મા પદ એટલે એ 54 વત્તા 132. બરોબર સમજો. ક્યુ પદ 54મા પદ કરતા 132 વધારે છે એટલે n મું પદ આપણે એ n ક્યુ પદ છે એ શોધવાનું છે. હવે કિંમત મૂકી દઈએ. એ સૂત્ર a પ્લસ n માઇનસ 1d અને આ 54 એટલે a પ્લસ 53d અને વત્તા 132. એની કિંમત મૂકીએ આપણે તો કે 3 વત્તા n માઇનસ p d આપણી પાસે છે 12 બરાબર. અહીંયા a ની કિંમત અને d ની કિંમત a એટલે 3 વત્તા 53 ગુણ્યા 12 અને વત્તા 132. આપણે અહીંયા n શોધવાનું છે. હવે 3 12 ગુણ્યા n એટલે 12n ઓછા 12 બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12 કરીએ 53 3 દુ 6 અને 5 3 15 6 8 અને 6 686. જુઓ 0 53 1 3 દુ 6 5 દુ 3 દુ 6 અને 5 દુ અહીં 10 આવશે 6 3 ના 3 636 અને વત્તા આ 132 તો છે જ. હવે 3 ઓછા 12 એટલે 12n ઓછા 9 આ બધાનો સરવાળો કરીએ તો 636 132 અને 3 અહીં મૂકી દઈએ. 3 ને 2 5 6 5 11 ના 1 વધી 1 3 ને 4 4 ને 3 7 અને 6 ને 7 771. હવે 9 બાજુ માઈનસ છે સામેની બાજુ જવા દઈએ તો 12n બરાબર 771 પ્લસ 9 તો 12n બરાબર 780. તો n બરાબર 780 ભાગ્યા 12. 12 6 72 8 માંથી 2 જાય તો 6 અને 12 5 60 એટલે n આવશે 65. તો આપણને કીધું તું કે ક્યુ પદ 54મા પદ કરતા 32 વધુ છે. તો સમાંતર શ્રેણી
65મું પદ 54માં પદ કરતા 132 વધુ છે એટલે જવાબ આવશે 65મું પદ. 12મો દાખલો. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે એટલે કે ડી સમાન છે. તેમના 100મા પદનો તફાવત 100 તો 1000મા પદનો તફાવત કેટલો હશે? સેજ અલગ દાખલો છે. 12મો. બે સમાંતર શ્રેણી છે. ધારો કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A1 છે અને બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A2 છે. આપણે માની લઈએ ડી તો બેમાં સરખા જ છે, આમ આપ્યા છે. તો 100મા પદનો તફાવત તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર શું થાય? તો કે A1 વત્તા 99 ડી. બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ એમાં પ્રથમ પદ A2 છે તો A2 વત્તા 99 ડી. ડી તો બેમાં આપણને સરખા જ છે ને આપણને આપ્યો છે કે બેનો તફાવત 100 છે. હવે તફાવત આપણને 100 આપી દીધો છે એટલે A1 પ્લસ 99 ડી માઇનસ A2 પ્લસ 99 ડી બરાબર 100. A1 પ્લસ 99 ડી માઇનસ અંદર જશે માઇનસ A2 માઇનસ 99 ડી બરાબર 100. હવે જુઓ A1 પ્લસ 99 ડી માઇનસ 99 ડી નીકળી જશે એટલે A1 માઇનસ A2 બરાબર 100. હવે આપણને કીધું છે કે 1000મા પદનો તફાવત શોધો અને આપણે સમીકરણ 1 કહીએ. પ્રથમ સમાંતર શ્રેણી 1000મું પદ શું થશે? તો કે A1 વત્તા 999 ડી. એવી જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ A2 પ્લસ 999 ડી. એનો આપણે તફાવત શોધવો છે. તો તફાવત બરાબર A1 A1 પ્લસ 999 ડી માઇનસ A2 પ્લસ 999 ડી. કૌંસ છોડીએ A1 પ્લસ 999 ડી આ માઇનસની નિશાની અંદર જશે માઇનસ A2 માઇનસ 999 ડી. તો 999 ડી પ્લસ 999 ડી માઇનસ નીકળી જશે એટલે કે A1 માઇનસ A2. સમીકરણ 1 ની કિંમત મૂકતા તો તફાવત બરાબર શું આવ્યું? તો કે A1 માઇનસ A2. સમીકરણ 1 માં શું કહે છે? A1 માઇનસ A2 એટલે 100 બરાબર 100. તો બંને બે સમાંતર શ્રેણીના 1000મા પદનો તફાવત કેટલો થશે? 100 છે. તેનો દાખલો આપણે જોઈએ. જુઓ પાઠ્યપુસ્તકમાં 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? વિભાજ્ય એટલે 3 અંકની સંખ્યા હોય ને 7 વડે નિશેષ ભાંગી શકાય.
3 અંકની પહેલી સંખ્યા છે 100. 100 ને 7 વડે નિશેષ ન ભગાય. હવે ઘડી આપણને આવડતા હોય તો જ્યાં 7 આવે ત્યાં 100 થી વધારે ક્યાં આવે આપણે જોઈએ. તો સૌથી પહેલા સંખ્યા આવશે 105. 15 ગુણ્યા 7 એટલે 7 ને 15 વડે ગુણીએ તો 105 આવે. એટલે કેટલી સંખ્યા આવે એમ કીધું છે 3 અંકની. તો સૌથી પહેલી એવી સંખ્યા છે 105 કે જેને તમે 7 વડે નિશેષ ભાગી શકો. 3 અંકની 100, 101, 102, 103, 104 એને 7 વડે નિશેષ ન ભગાય. પહેલી સંખ્યા 105 આવે. હવે 7 7 ઉમેરતા જાઓ. 16 સત્તા 18 સત્તા એટલે 7 7 ઉમેરતા જઈએ તો 7 ને 5 112, પછી 12 ને 7 119 આવી રીતના આવશે. પણ 3 અંકની જુઓ 1000 છે પાછો 4 અંક થઈ જાય તો 999, 998, 997 માં છેલ્લી કઈ એવી છે કે જેને 7 વડે નિશેષ ભગાય. 3 અંકની આપણે જોઈ લઈએ કે 999 7 7 2 29 7 ચોક 28 1 19. 19 ને નિશેષ ભાગી શકાશે નહીં એટલે અહીંયા આપણે લઈએ 99 પછી 98. અહીંયા જો 8 આવે તોય પણ નહીં ભાગી શકાય. હવે અહીંયા આવે જો 7 આવે તોય પણ નિશેષ નહીં ભાગી શકાય. અહીંયા આપણે લઈએ 6 તો અહીંયા 6 આવે તો પણ નિશેષ ન ભંગાય. પછી 5 આવે તો પણ નિશેષ ન ભંગાય. પણ જો અહીંયા 4 આવે તો 7 2 14 7 1 7 2 9 7 ચોક 28 1 અહીં 4 આવે તો 7 2 14 નિશેષ વડે ભાગી શકાય. એટલે કઈ સંખ્યા આવી 994. 3 અંકની પછી તો 1000 ઉપર આવી જાય. હવે આપણે આમાં કેટલી સંખ્યા 1 2 3 994 સુધી કેટલી સંખ્યા છે એટલે એમ શોધવાનું છે. એ 105 હવે ડી 112 ઓછા 105 અને ડી બરાબર 7 અને an 994. આપણે n શોધવાના છે. an a plus n minus 1 into d આપણે સૂત્ર હતું એ જ. n છે 994, a એટલે 105, n minus 1 d છે 7. તો 994 105 7n ઓછા 7. ઓછા 7 ને આ બાજુ લઈ લઈએ અથવા તો 5 માંથી 7 બાદ કરી નાખીએ 105 ઓછા 7 એટલે 98 plus 7n. 98 ને આ બાજુ લઈ લઈએ એટલે કે 994 ઓછા 98 બરાબર 7n. તો 7n બરાબર 14 માંથી 8 જાય તો 6, પછી 8 એમાંથી 9 નહીં જાય એટલે કે 18 માંથી 9 જાય તો 9 અને 8 ના 8 896. તો n બરાબર 896 ભાગ્યા 7. હવે જોઈએ 896 ભાગ્યા 7 7 1 7 1 19 7 2 14 5 56 તો 7 18 56 એટલે કે 128. એટલે આ કુલ સંખ્યા 1 2 3 એવી રીતે કેટલી થઈ 128. એટલે કે 3 અંકની કેટલી 128 સંખ્યા 7 વડે વિભાજ્ય છે. 7 વડે વિભાજ્ય ગણી છે પણ 3 અંકની 128 સંખ્યા છે. હવે 14મો દાખલો જો 10 અને 150 વચ્ચે 4 ના ગુણિત કેટલા? 4 ના ગુણિત એટલે 4 સાથે 4 ગુણ્યા 1 એટલે 4, 4 ગુણ્યા 2 8, 4 તેરી 12, 4 16. પણ 10 અને 250 વચ્ચેના કીધા એટલે 4 દુ 8 પણ 8 10 થી નાના છે એટલે સૌથી પહેલા આવશે 12, 10 પછી 12, 12 ને 4 16, 16 ને 4 20 પછી 24 એવી રીતના
250 ની વચ્ચે, એટલે આની જેમ પાછું કરવું પડશે કે 250 ભાગ્યા 7 કરીએ, 4 કરીએ, 4 4 6 24, 1 10, 4 2 8, 2 વધ્યા, પોઈન્ટ તો ચામાં ચાલશે નહીં, એટલે બસ 50 ની અહીંયા લઈએ 49, તો અહીંયા આવશે 9, તો 9 પણ નહીં આવે, પછી લઈએ 8, તો 8, તો 6 ચોક 24, 8, 4 2 8, એટલે છેલ્લી આવશે 62. 248 છે, એને આપણે 4 વડે નિશેષ ભાંગી શકીએ. 4 6 24, 8, 4 2 8, એટલે 248, જે 250 થી નાના છે. હવે આ કેટલી છે એ આપણે જોવાની છે. 1 2 3 એવી રીતના કરવાની છે. a બરાબર 12, b બરાબર 16 - 12 એટલે કે 4, અને an 248, અને n આપણે શોધવાનો છે. an a પ્લસ n માઇનસ 1 d, an આપણી પાસે 248, a એટલે 12, n માઇનસ 1 d એટલે 4, 248 12 4n ઓછા 4, 248 12 ઓછા 4 એટલે 8 વત્તા 4n. હવે 4n બરાબર 8 આ બાજુ લઈ લઈએ, એટલે 248 ઓછા 8, 4n 240, n બરાબર 240 ના છેદમાં 4, એટલે સાદો ભાગાકાર છે. 4 6 24, અને આ મીંડું, એટલે કે સમાંતર શ્રેણીમાં 4 ના ગુણિત કેટલા હશે? 60 હશે. સમાંતર શ્રેણીમાં 4 ના ગુણિત 60 છે. આવી 60 સંખ્યાઓ